આવતીકાલે એક મહત્વપૂર્ણ સમાચાર છે તે સામે આવી શકે છે। ભાજપની પ્રથમ યાદી છે તે પણ જાહેર થઈ શકે છે। આવતીકાલે મનપાના નામો છે તે પણ જાહેર થવાની શક્યતા। યાદી તૈયાર થઈ ચૂકી છે। એના માટે સેન્સ પ્રક્રિયા બાદ પેનલ તૈયાર કરવામાં આવી હતી। કંઈક ઉલટફેર પણ થઈ શકે છે। નિયમો સાથે જે નામ અંતિમ કરવામાં આવ્યા છે, જે યાદી અંતિમ કરવામાં આવી છે, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની યાદી આવશે। ભાજપની આ યાદી પહેલી યાદી હશે। કઈ નગરપાલિકામાં કયા વોર્ડમાંથી કોણ ભાજપનું પ્રતિનિધિત્વ કરશે, ભાજપના ચિહ્નનું પ્રતિનિધિત્વ કરશે, ટિકિટ વાંછુકો છે એ કોઈ નારાજગી વ્યક્ત કરી શકે છે। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના નામો સૌથી પહેલા સામે આવી શકે છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને ચૂંટણી વચ્ચે હોય તમામ રાજકીય પાર્ટીઓએ આખરી ઓપ તરફ જઈ રહી છે ત્યારે આવતીકાલે એક મહત્વપૂર્ણ સમાચાર છે તે સામે આવી શકે છે કે જ્યાં ગુજરાત ભાજપની સૌથી મોટી આ યાદી છે તે સામે આવી શકે છે કે જ્યાં આજે સાંજ સુધીમાં ભાજપની પ્રથમ યાદી છે તે પણ જાહેર થઈ શકે છે। જિલ્લા, તાલુકા, નગરપાલિકાના નામોની થશે જાહેરાત। સાથે જ બેઠકમાં ઉમેદવારો અંગે લેવાશે નિર્ણય। બેઠકમાં નક્કી થયેલા ઉમેદવારોના નામ છે તે પણ જાહેર થશે। આવતીકાલે મનપાના નામો છે તે પણ જાહેર થવાની શક્યતા। સાથે જ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના નામો પ્રથમ યાદીની અંદર હોઈ શકે છે। આ મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં ભારતીય જનતા પાર્ટીની કોર કમિટી અને ચૂંટણી કમિટીની બેઠક અને બેઠક બાદ હવે આ મહત્વપૂર્ણ સમાચાર છે તે સામે આવી રહ્યા છે કે જ્યાં આજે સાંજે અથવા તો આવતીકાલ સુધીમાં ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની પ્રથમ યાદી છે તે જાહેર કરી શકે છે। જી હા, ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ તમામ ઉમેદવારો ઉપર આખરી મોહર છે તે લગાવી દીધી છે। તમામ ઝોન વાઇઝ લિસ્ટ પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે। સાથે જિલ્લા, તાલુકા પંચાયત, નગરપાલિકાના નામોની પણ યાદી તૈયાર થઈ ચૂકી છે અને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના નામો એ પ્રથમ યાદીની અંદર જાહેર કરવામાં આવે તેવી પૂરી સંભાવના પણ જોવા મળી રહી છે। જે રીતની આવતીકાલે એ કોર કમિટીની બેઠક અને ત્યારબાદ આ મહત્વપૂર્ણ નિર્ણય અને એના બાદ હવે આજ સાંજ સુધી અથવા તો આવતીકાલ સવાર સુધીમાં ગમે ત્યારે નામો છે તે જાહેર થવાની પૂરી સંભાવના છે। ત્યારે મારી સાથે ન્યૂઝરૂમથી વાતચીત કરવા માટે મુફદ્દલ જોડાયેલા છે। મુફદ્દલ, જે રીતના એ ભારતીય જનતા પાર્ટીએ તમામ કવાયતો હાથ ધરી હતી ને ત્યારબાદ હવે નામો ઉપર આખરી મોહર પણ મારી દીધી છે, કેવા પ્રકારની જાહેરાત થઈ શકે છે, કયા ઝોનની સૌથી પહેલા જાહેરાત કરવામાં આવી શકે છે અને નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત એ તમામના નામોની ક્યાં સુધીમાં જાહેરાત થઈ શકે? કૃણાલ, જેની ઘણા લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે એ ભાજપની યાદી, કેમ કે જ્યાં એક બેઠક અથવા તો એક ટિકિટ માટે 10-10, 15-15 કે 20-20 મૂર્તિયા હોય ત્યાં કોના પર પક્ષ પસંદગીનો કળશ ઢોળશે એના ઉપર સૌની નજર છે। એટલે આજે એ યાદી છે એ જનતાની સમક્ષ આવવાની છે। યાદી તૈયાર થઈ ચૂકી છે। એના માટે સેન્સ પ્રક્રિયા બાદ પેનલ તૈયાર કરવામાં આવી હતી। પેનલ મોવડી મંડળ પાસે આવી હતી। ચૂંટણી સમિતિની બેઠક મળી। એ પછી તમામ ચર્ચા વિચારણા બાદ અને જે નિયમો પણ અત્યારે ચર્ચામાં છે, જેની વાત પણ હમણાં આપણે ભાજપના એક નેતા સાથે પણ કરી કે એમણે કહ્યું કે આ નિયમોના કારણે કંઈક ઉલટફેર પણ થઈ શકે છે। નિયમો સાથે જે નામ અંતિમ કરવામાં આવ્યા છે, જે યાદી અંતિમ કરવામાં આવી છે, એ યાદી જાહેર થશે। પણ નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની યાદી આવશે। ભાજપની આ યાદી પહેલી યાદી હશે, કેમ કે મનપાની જે યાદી છે મહાનગરપાલિકાની એ આવતીકાલે જાહેર થાય તેવી સંભાવના છે। પણ આજે રાત સુધીમાં ગમે ત્યારે આ યાદી જાહેર કરી શકે છે ભારતીય જનતા પક્ષ અને એ યાદીમાં કઈ નગરપાલિકામાં કયા વોર્ડમાંથી કોણ ભાજપનું પ્રતિનિધિત્વ કરશે, ભાજપના ચિહ્નનું પ્રતિનિધિત્વ કરશે એ સ્પષ્ટ થઈ જશે। એની સાથે સાથે એ પણ જોવાનું રહેશે કે ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ જશે। જેવી યાદી જાહેર કરવામાં આવશે એ સાથે તમામ જે ઉમેદવારો છે એ ફોર્મ ભરવાની તૈયારીઓ પણ કરશે અને ક્યાંક બની શકે કે જેની હિન્ટ ભાજપના જ વરિષ્ઠ નેતા હમણાં મનસુખ વસાવા પણ આપી ચૂક્યા છે કે ક્યાંક બળવાની સ્થિતિ સર્જાઈ શકે છે જો નિયમોને લઈને જે કાર્યકરો છે, જે ટિકિટ વાંછુકો છે,
એ કોઈ નારાજગી વ્યક્ત કરી શકે છે અગર અંતિમ યાદીમાં એમનું નામ નથી તો. પણ એવું થવાનું બહુ નિશ્ચિત તો છે જ કે નારાજગી હશે. હવે એ નારાજગી સપાટી પર કેટલી આવે છે એ જોવાનું રહેશે જ્યારે અંતિમ યાદી સામે આવે છે. કેમ કે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી પણ જે ગ્રામીણ વિસ્તાર છે ત્યાં ખૂબ જ મહત્ત્વની હોય છે. નગરપાલિકાની ચૂંટણી, નગરનું નિયમન જે નગરપાલિકા કરતી હોય છે ત્યાં ચૂંટાયેલા જનપ્રતિનિધિ તરીકે કોને જનતાની સેવા કરવાનો હક મળશે એ માટે ભાજપનો ચહેરો અથવા તો ભાજપના ઉમેદવાર કોણ હશે એ સ્પષ્ટ થવાનું છે. ત્યારે સૌથી પહેલી યાદી પર નજર છે અને હવેથી ગમે ત્યારે આ યાદી જાહેર થઈ શકે છે. બીજી જે સૌથી અગત્યની યાદી છે મહાનગરપાલિકાની યાદી, એ યાદી આવતીકાલે જાહેર થશે. પણ આ બધાની વચ્ચે આપણે એ પણ જણાવી દઈએ કે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના નામો સૌથી પહેલાં સામે આવી શકે છે. હવે રાહ એ જોવાઈ રહી છે કૃણાલ કે ક્યારે પહેલી યાદી સામે આવે અને યાદી સામે આવ્યા પછી જે ટિકિટ માંગનારાઓ હતા એમના તરફથી શું પ્રતિક્રિયા, શું યાદી જાહેર થતાં પહેલાં જ આવા કોઈ સંભવિત બળવાખોરો જે છે એમને સમજાવી દેવાયા છે, એમને પહેલાં જ જાણ કરી દેવાય છે કે આ યાદી જાહેર થાય છે એના અંગે તમારે કોઈ પ્રતિક્રિયા નથી આપવાની. એ તો આપણને આગળના સમયમાં ખબર પડશે જ્યારે યાદી જાહેર થશે. પણ એટલું નિશ્ચિત છે કે આજે ભાજપની પહેલી યાદી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને થોડી વારમાં સામે આવી શકે છે. જી બિલકુલ આભાર જોડાવા બદલ. તો જે રીતના આજ સાંજ સુધીની અંદર એ ભારતીય જનતા પાર્ટીએ પોતાની પ્રથમ યાદી છે તે જાહેર કરી શકે છે. આવતીકાલે મહાનગરપાલિકાના નામોની પણ જાહેરાત છે તે થઈ શકે છે કેમ કે ફોર્મ ભરવાની અંતિમ તારીખ એ 11 છે અને હવે છેલ્લા 3 દિવસ બાકી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી એ ઝોન વાઇઝ એક બાદ એક એ ઉમેદવારોના લિસ્ટ છે તે જાહેર કરી શકે છે અને તેના જ કારણે જે પાર્લામેન્ટરી બોર્ડ એ તમામ નામો ઉપર એક મોહર પણ લગાવી ચૂક્યું છે. ખાલી જે અમુક વિસ્તારો છે કે જે ત્યાં હજુ એ કાટેકી ટક્કર માનવામાં આવે છે ત્યાં એ નિયમો આધારિત ઉમેદવારોના નામ જાહેર કરવા કે પછી નિયમોમાં બાંધછોડ કરી અને ખરેખર જીતના દાવેદાર છે તેમને મેદાને ઉતારવા તેવા નામો ઉપર પણ હજુ ચર્ચાઓ ચાલી રહી છે. એટલે કે જોવાનું રહેશે કે આજે સાંજે ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ લિસ્ટ જાહેર કરે છે તો તેમાં કયા વિસ્તારનું એ લિસ્ટ એ જાહેર કરવામાં આવે છે અને તેના જ કારણે ભારતીય જનતા પાર્ટી જે વિસ્તારોની અંદર મજબૂતાઈથી જીતી ચૂકી હતી એ વિસ્તારને ફરીથી પ્રભુત્વ આપવામાં આવે છે કે પછી જે વિસ્તારને તેઓ હવે પોતાનો ગઢ બનાવવા માટે તૈયારીઓ કરી રહી છે એ વિસ્તારની પ્રથમ યાદી જાહેર થાય છે તેના ઉપર સૌ કોઈની નજર રહેલી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.